ધોરણ 10 વિજ્ઞાનના પહેલા પાઠના ટૂંકા પ્રશ્નો। મનુષ્યના પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? શૈલેષ। નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? ગોવિંદ। નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન પાચન શરીરની બહાર કરે છે? વિપુલ। નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજનને હવા વગર જીવી શકે છે? અમીબા, જળો, લીલી વનસ્પતિ કે ઈસ્ટ? મનુષ્ય વાયુ વિનિમય માટે ચોક્કસ સ્થાન કયું છે? વાયુ વિનિમય। સચિન। શ્વાસના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે? ઇથેનોલ, લેક્ટિક એસિડ, પાયરુવેટ કે CO2? ભૌતિક। શ્વાસના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ પાચનનો અંતિમ હેતુ કયો છે? વહન, અભિશોષણ, શ્વસન કે સ્વયંગી? નિર્મળ। વાયુ રંધ્રની રચના કરતા કોષો કયા છે? વાયુ। મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? સુનિલ। મુખ, જઠર, નાનું આંતરડું કે ક્લોન? બેહો। નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? મહેશ।